ગાઈસ, તો તમારું સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં. તો હું આ વ્લોગ ચાલુ કરી રહ્યો છું. ખબર જ છે હું વ્લોગ ક્યાંથી ચાલુ કરું. હું જંગલમાં જ હોય. ગાઈસ, હું નદી ચેક કરવા આવ્યો હતો કે નદી કેટલી ભરી. નાહવાની ઈચ્છા ફૂલ હતી, પણ અહીંયા તો પાણી જ સુકાઈ ગયું. તમને બતાવું, જો પાણી સુકાઈ ગયું. ગાઈસ, તમે અમારો વ્લોગ ના જોયો હોય તો જોઈ લેજો કે અમે અહીંયા આવ્યા હતા નાહવા માટે. પાણી સુકાઈ ગયું, સાવ પાણી જ નથી. હું આવ્યો ત્યારે આ બધું પાણી ભર્યું હતું. આમાં બધે પાણી હતું અને એકદમ ચોખ્ખું પાણી હતું. અંદર નાતા હોય ને ચોખ્ખું દેખાય બધું. સાવ સુકાઈ ગયું અત્યારે પાણી તો. જો અહીંયા ભર્યું પાણી અત્યારે. આ નદી છે ને વીડીમાં છે. જોઈ હવે અહીંયા શું નવીનમાં કઈ. તમને અમારો વ્લોગ જોવો ગમતો હોય તો ગાઈસ સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો. ને હા, લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. કેમ કે ગુજરાતી ભાઈને આપણે ગુજરાતી સપોર્ટ ન કરે તો કોણ કરે. લોકેશન મસ્ત છે દોસ્તો, મસ્ત. અહીંયા નથી કાંઈ વ્લોગ ઉતારવા જેવું કંઈ નથી અહીંયા, એટલે હું ઉતરું છું પાછો. વાં એક બીજી નદી હતી આ બાજુ, એ બાજુ જાય. આ બાજુ તો કંઈ નથી. સુકાઈ ગયું છે. તો આ બાજુ તમને દેખાય ને સેવાળ સુકાઈ ગયેલો છે. ખોટો તડકો ન આવ્યો એવું લાગે મને અહીંયા. આ બાજુ કઈ ખાસ નથી દોસ્તો. તો જોઈ કઈ નવીનમાં જોવા મળે તો અહીંયા આપણે આગળ વયા જઈએ પાછા. હાલો, તમને ત્યાં જઈને પાછું મળું. આવી ગયા આપણે જંગલમાં. હમણાં આંખમાં કંઈક પડ્યું હતું, જોયું પણ કંઈ દેખાણું નહીં. તો ગાઈસ, આપણે આવી ગયા જંગલમાં. અહીંયા નાગ બાગ બધું હોઈ શકે, એટલે ધ્યાનથી ચાલવું પડશે. કેમ કે જો જંગલ જોવો ગાઈસ તમે, જંગલ. એવું લાગે કે અહીંયા ક્યાંક સિંહ હોય પણ શકે, પણ અહીંયા આપણે સિંહ કે એવું નથી.
અહીંયા વધારે તો રોજડા ને એવું છે. વાઇબ મસ્ત આવે છે, એકદમ જુનાગઢ જેવી છે. બાકી મસ્ત અહીંયા મસ્તી. અહીંયાથી આગળ છે ને એક મસ્ત જગ્યા છે. આ જો ખુલ્લી જગ્યા આવી ગઈ, અહીંયા ખુલ્લી જગ્યા છે આટલામાં. પાછું અહીંયાથી અંદર જઈએ એટલે ગાઈસ માં રોજડા છે આગળ દેખાણા તમને. અહીંયા જ છે જો સામે. અહીંયા હવે ને બાજુમાં જવાય કે ન જવાય એ ખબર નથી. જાઉં કે ન જાઉં તમને બતાવું. રોજડા છે. એમાં પાછળ થઈ ગયા. ગાઈસ નથી જવું ત્યાં, પાછળ થઈ જશે ને ઓલો કાળો કાળો લીલ શું કહેવાય. અહીંયા બાજુમાં તો નથી, થોડાક છેટા છે. હરણ છે અહીંયા, પણ આપણે જવાનું થતું નથી ત્યાં. હા તમને ડુંગર બતાવું મસ્ત. જો પાછું જંગલ આવી ગયું. અહીંયા કાંટા બહુ, જ્યાં છો ત્યાં કાંટા. વાહ કેવું મસ્ત લાગે. આ તો ગાઈસ હું થોડું પ્રોપર એડિટિંગ નથી કરતો, બાકી તમને જોવાની બહુ મજા આવે. જો અહીંયા છે ડુંગર. ડુંગર એવો બધો ખાસ નથી પણ છે મસ્ત, ગોળ ગોળ નાનો એવો છે ને. ઉપર તો નથી જવું, થાકી જવાશે ખોટું એટલા માટે. થોડાક ફોટા પાડીએ કેવા આવે જોઈ. હું કઈ જંગલમાં આવું ને એટલે મને તો ઈચ્છા જ ના થાય ઘરે જવાની. એમ જ થાય કાંઈ જ રહું. મને નેચર એટલું ગમે ને, મને નેચર બહુ જ ગમે કે જંગલ છે, ડુંગર વિસ્તાર છે. એટલા માટે હું વધારે તો જંગલના જ વ્લોગ ઉતારું છું, કેમ કે મને જંગલમાં આવું બહુ ગમે. અહીંયા બધા પક્ષીના બધા અવાજ આવતા હોય મસ્ત. અવાજ સાંભળો તમે, મજા આવે. ગાઈસ હરણ જોવા છે તમારે? હરણ અહીંયા છે. હરણ જો અહીંયા સામે ચરે છે. કેટલા બધા હરણ છે અહીંયા, તમને દેખાય છે કે નહીં? જોવો જાય. ગાઈસ ડરીને ભાગે છે અમારાથી એટલા માટે. બાકી અહીંયા જુઓ, અહીંયા એ બધા પાણી પીવા આવે. હરણ બધા અહીંયા પાણી પીવા માટે આવે, કેમ કે અહીંયા ડરવાની કોઈ વાત નથી, કેમ કે
અહીંયા આપણે સિંહ ને એવું નથી, એટલા માટે. હરણ તો છે અહીંયા. બાકી આ લોકેશન છે મસ્ત. અહીંયા આ વરસાદનું પાણી ભર્યું લાગે. અહીંયા આ વરસાદનું પાણી છે. અહીંયા પીવા આવે જો હરણ. અત્યારે છે ને દોસ્તો, અત્યારે આજુબાજુમાં ફરતી કોર છે ને કંપની બની ગઈ છે, એટલે કંપની કે કારખાના બની ગયા છે, એટલે પ્રદૂષણ વધી રહ્યું છે. સમજ્યા તમે? પ્રદૂષણ વધે છે એનાથી આપણે જંગલ વિસ્તાર છે ને એ ઓછો થતો જાય. અને જો અહીંયા પણ એક ઝાડ પડી ગયું છે. અહીંયા એક ઝાડ પડી ગયેલું છે. આ તો વરસાદના કારણે પડ્યું છે નેચરલી. સારું, તો તમને અમારા વ્લોગ જોવા ગમતા હોય તો ફોલો કરવાનું, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો તમારા મિત્રો સાથે. તો આજ માટે આટલું જ. તો કાલે મળીશું તમને નવા વ્લોગ સાથે.